અમારા ટીચર્સની અને પ્રિન્સિપલ સરની બધાની બહુ મહેનત હતી આના પાછળ. અને સાયન્સમાં મને 100માંથી 100 પ્રાપ્ત થયા છે. સોશિયલમાં 98, સંસ્કૃતમાં 98. એમાં અમારા ટીચર્સનો બહુ સપોર્ટ હતો, ગાઈડન્સ હતી. અને રિપીટેડ મોક ટેસ્ટ લીધી છે, એટલે અમને બોર્ડના પેપરનો જરા પણ ડર નહોતો લાગ્યો, કેમ કે ટેસ્ટ એટલી બધી લેવાઈ ગઈ હતી. એટલે બહુ સારું રહ્યું અમારું. સ્કૂલ ઉપરાંતની વાત કરીએ, ઘરે ગયા પછી કેટલો ટાઈમ આપણે વાંચતા હતા? ઘરે 8 થી 10 કલાક વાંચવાનું રાખ્યું હતું. આગળનું વિઝન શું છે? આગળ હવે સાયન્સ લેવું છે, બી ગ્રુપ લેવું છે સાયન્સમાં. અહીંયા જ લેવું છે? તારા પપ્પા શું કરે છે? પપ્પા પોસ્ટ ઓફિસમાં જોબ કરે છે. આપણી સાથે જે આ દીકરી છે, હીર પરમારના પપ્પા દીપકભાઈ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું, સાહેબ, જે પ્રમાણે તમારી દીકરીએ A1 ગ્રેડ મેળવ્યો છે, શું કહેશો આપ? સ્કૂલ વાળાની સખત મહેનત અને સ્ટુડન્ટ, ખાસ કરીને તમે આવી અપેક્ષા રાખી હતી કે તમારી દીકરી A1 ગ્રેડ મેળવે? ક્રિષ્ના સ્કૂલમાં જે દીદી એડમિશન લીધી ને તેથી તેમને ખાતરી જ હતી કે આની જેવી સ્કૂલ સારી છે નહીં અને નંબર લેશે. એની દીદી છે ને એ એન્જિનિયર બની જાય, એ જામનગર ફર્સ્ટ 99-72. ક્રિષ્ના સ્કૂલના જ વિદ્યાર્થી હતા? હા, સ્કૂલને રિયા દીપકભાઈ પરમાર મારી બેબી હતી, અત્યારે જોબ કરે છે. અને ખાસ કરીને હીરની વાત કરીએ તો આખો દિવસમાં ટીવી જોવાની, મોબાઈલ જોવાની. 8 કલાક વાંચતી હતી સવારે, અને મોબાઈલ તમારી દીકરીઓ 2 છે? દીકરા નહીં. તો દીકરીને દીકરા તમે સમજો છો? સમજે છે. આટલી બધી દીકરી આટલી બધી હોશિયાર નીકળશે એ અપેક્ષા હતી તમને? હા, હતી. એટલે આ રીતે જોયું કે લોકો દીકરીની જે વાત આવે છે એટલે મમ્મી પણ કંઈક વાત કરવા માંગે છે. આપણે એમને પૂછશું, શું કહેશો તમે? LKG થી અહીંયા જ ભણે છે સર. 15 વર્ષથી આ સ્કૂલમાં જ છે. આ હીર પહેલેથી તેજસ્વી જ છે? તેજસ્વી જ છે, અને બધા ટીચરોને ખબર છે ને બધાની મહેનત ઘણી છે. વીકલી ટેસ્ટ લે છે, મંથલી ટેસ્ટ લે છે, એટલે છોકરાઓને છે ને પરીક્ષાની એકદમ બીક જ નથી રહેતી. એમ ઘણું બધું ધ્યાન આપે છે આ લોકો. આખું સવારથી એ લોકો પ્રિપેરેશન કરાવે છે, બોર્ડનું એક્ઝામ લે છે, એટલે છોકરાઓને ડર નથી. એટલે પહેલેથી સરને બધાને ખબર છે કે છોકરીઓ મારી હોશિયાર જ છે. છેલ્લા ઘણા વર્ષોથી ક્રિષ્ના સાયન્સ સ્કૂલ ખોડિયા કોલોની ખાતે એક્ટિવ છે, અને આમ તો રાજકોટ એની મેઇન હેડ ઓફિસ છે, પણ જામનગરના વિદ્યાર્થીઓને ઘર આંગણે ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મળી જાય એટલે ક્રિષ્ના સ્કૂલનું અહીંયા પણ એક એક્ટિવિટી સારી છે. અને ખાસ કરીને તમે જોયું કે LKG થી આ દીકરી અહીંયા ભણે છે, અને વર્ષોથી એને ક્રિષ્ના સ્કૂલ પર વિશ્વાસ રાખ્યો છે. એનું દિવસે દિવસે પ્રાઇમરીથી માંડી હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ એને પરફેક્ટ મળ્યું છે. અને આ રીતે બાકી અત્યારના સમય પ્રમાણે પેરેન્ટ્સ છે, વિદ્યાર્થી છે, સ્કૂલો વારંવાર બદલાવતા હોય છે, પણ ક્રિષ્ના સ્કૂલના પેરેન્ટ્સ અને વિદ્યાર્થી એ ટાઈપના છે કે અહીંયા જ એનું જે કાંઈ વિઝન છે એ અહીંયા પ્રાપ્ત થશે એવો એનો કોન્ફિડન્સ હોય. અહીંની વ્યવસ્થા, અહીંની મેનેજમેન્ટની પણ લોકો નોંધ લે છે. એટલા માટે થઈ અને જોયું તમે કે બોર્ડની અંદર પણ આ દીકરી જે છે હીર પરમાર એ A1 ગ્રેડ લેવામાં સફળ થઈ છે.